બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જિલ્લાવાસીઓને વધુ વરસાદની આગાહી વચ્ચે સાવચેત રહેવા કરાઈ અપીલ. મુશ્કેલ પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ. નદી નાળા કોઝવે અને નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળવા અને બિનજરૂરી હરવા ફરવા ન જવા નાગરિકોને વિનંતી. હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ 2 દિવસથી વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં સતત વરસાદી ઝાપટા પડી રહ્યા છે. તેમજ આગામી સમયમાં વરસાદનું જોર વધે એવી સંભાવના છે. જિલ્લામાં વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખી તંત્ર સજ્જ બન્યું છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી પડવા માટે ટીમ બનાસ ખડે પગે તૈનાત છે. જિલ્લામાં ભારે વરસાદી આફતની સંભાવના અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા જિલ્લાના સૌ નાગરિકોને સાવચેત અને તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લાવાસીઓને કલેક્ટર શ્રી મિહિર પટેલે નદી નાળા કોઝવે અને નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળવા, બિનજરૂરી હરવા ફરવા ન જવા નાગરિકોને વિનંતી કરી છે. જિલ્લામાં વરસાદની સ્થિતિ સામાન્ય છે, છતાં પણ લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. વધુ વરસાદની સ્થિતિમાં ઊંચાણવાળા સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે. કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં જિલ્લા કલેક્ટર કચેરી, કંટ્રોલ રૂમ અને તમામ મામલતદાર કચેરી ખાતેના કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવા નાગરિકોને અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર. સૌને નમસ્કાર. હું મિહિર પટેલ, કલેક્ટર બનાસકાંઠા. આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદી વાતાવરણ છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો પાછલા 24 કલાકમાં એવરેજ 17 mm જેટલો વરસાદ પડ્યો છે. આમ વરસાદના સંદર્ભમાં હાલમાં પરિસ્થિતિ સામાન્ય છે. આમ છતાં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આજરોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. આથી સૌ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે તકેદારી અને સાવચેતીના ભાગરૂપે નદી નાળાના જે નીચાણવાળા વિસ્તાર છે, ઓવર ટોપિંગ થતું હોય તો જે કોઝવેવાળા વિસ્તારો છે ત્યાં આગળ જવાનું ટાળીએ, બિનજરૂરી બહાર ફરવાનું ટાળીએ અને ખૂબ વરસાદની પરિસ્થિતિમાં ઊંચાણવાળા વિસ્તારો અને સુરક્ષિત વિસ્તારો ઉપર જવાનું પસંદ કરીએ. કોઈપણ મુશ્કેલીની ઘટનામાં કલેક્ટર કચેરી ખાતે તથા તમામ મામલતદાર કચેરી ખાતે 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમનો સંપર્ક કરીએ. ધન્યવાદ.